શ્રીમતી એસ.એચ. ગજેરા વિદ્યાસભા સ્કૂલનું ધોરણ 12નું ઉજ્જવળ પરિણામ, સમગ્ર કેમ્પસમાં હર્ષનો માહોલ. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. ત્યારે આ પરિણામમાં વિદ્યાર્થીઓ અત્યંત સરાહનીય અને ઉજ્જવળ પરિણામ હાંસલ કરતા સમગ્ર પંથકમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. વિજ્ઞાન પ્રવાહમાં 98.68% અને સામાન્ય પ્રવાહમાં 98% પરિણામ સાથે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનું ઉત્તમ ઉદાહરણનો દાખલો રજૂ કર્યો છે. સંસ્થાના મેનેજમેન્ટ તથા તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તેમના અવિરત પ્રયાસો માટે અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી છે. સંસ્થાના મેનેજમેન્ટ મુજબ ધોરણ 11 સહિત અન્ય ધોરણોમાં કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ વગર પ્રવેશ આપવામાં આવે છે અને સંસ્થાની મુખ્ય પ્રાથમિકતા એ છે કે દરેક વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા પાસ કરે અને હોશિયાર વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડ હાંસલ કરે. તે માટે સંપૂર્ણ વર્ષ દરમિયાન વૈજ્ઞાનિક અભિગમ, આધુનિક શિક્ષણ પદ્ધતિ અને અનુભવી શિક્ષક મંડળ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થામાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી માટે સ્વનિર્ભર બની શકે. નેક ઇરાદા અને પાયામાં મજબૂત શૈક્ષણિક નોલેજના આધારે વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા જ નહીં પણ જીવનમાં પણ સફળ થવા માટે તૈયાર કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી કેવો છે એ નહીં પણ શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે એ મહત્વનું છે. આપણા શિક્ષણ સંસ્કારમાં દરેક વિદ્યાર્થીની ક્ષમતા મુજબ અભ્યાસ પદ્ધતિ અપનાવવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વાલીઓએ પણ શાળાનું ઓલ ઓવર પરિણામ અને તમામ વિદ્યાર્થીઓના પરિણામોનો અંદાજ લઈ પ્રવેશ પસંદ કરવો જોઈએ. માત્ર હોશિયાર વિદ્યાર્થીઓના પરિણામને આધારે શાળાની ગુણવત્તાનો અંદાજ ન લગાવવો જોઈએ. વસંતભાઈ ગજેરાએ સમગ્ર અમરેલી જિલ્લાની તેમજ સમગ્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી એમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. JKS ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. છાયા છે અને હું આ કેમ્પસમાં છેલ્લા 1 વર્ષથી અભ્યાસ કરી રહી છું. હવે મારું રિઝલ્ટ બહુ ખૂબ જ સારું આવ્યું છે અને મારા શિક્ષકગણના સપોર્ટથી હું હવે આગળ CA ની સ્ટડી કરવા માંગુ છું. આ બાબતે મારા શિક્ષકોએ પણ મને બહુ સપોર્ટ કર્યો છે અને મારી ફેમિલીએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. કેવું લાગે સ્કૂલનું વાતાવરણ કેવું હતું? સ્કૂલનું વાતાવરણ ખૂબ જ સારું હતું. અમને ડેઈલી ટેસ્ટ હતું અને છેલ્લે જ્યારે અમારે એક્ઝામને 1 મંથની વાર હતી ત્યારે અમારે ડેઈલી રાઉન્ડ લેવાતા હતા. તેના કારણે અમને ઘણો સપોર્ટ થયો છે. મારું નામ ગાજીપ્રા શીતલ છે. મારે કોમર્સમાં A2 93.16 PR સાથે આવેલ છે. હું શ્રીમતી શાંતાબેન હરિભાઈ કેમ્પસમાં અભ્યાસ કરું છું. અહીંનું વાતાવરણ અને શિક્ષણ ખૂબ જ સારું છે. અહીંની ડેઈલી ટેસ્ટના કારણે પરિણામ દર વર્ષે ઉજ્જવળ આવે છે. આ વર્ષે પણ ઘણું સારું પરિણામ આવ્યું છે આ કેમ્પસનું અને આ કેમ્પસની ડેઈલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ તથા ક્વાર્ટર પદ્ધતિ હોવાને કારણે અહીંનો અભ્યાસ ખૂબ જ સરળ રીતે અને સારી રીતે થઈ જાય છે, જેના કારણે રિઝલ્ટમાં તૈયારી કરતી વખતે કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને પરિણામ સારી રીતે કવર કરી શકાય છે. અને મારું નામ વાડદોરિયા રોહન મહેશભાઈ છે. હું શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા અમરેલી જિલ્લા વિદ્યાસભામાં છેલ્લા 1.5-2 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. આજરોજ તારીખ 5/5/2025 ના રોજ ધોરણ 12 નું પરિણામ આવ્યું. તેમાં મારું પરિણામ ખૂબ સારું આવ્યું છે. આ બદલ હું મારા પરિવારજનોની અને શિક્ષકગણની અને સંસ્થાના મેનેજમેન્ટ સ્ટાફની પણ આભાર માનું છું. તૈયારી પૂરા વર્ષમાં બહુ ખૂબ સારી કરી હતી અને પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે. પરિવારોનો સપોર્ટ પણ સારો રહ્યો છે અને શિક્ષકગણોનો પણ સપોર્ટ સારો રહ્યો છે. આજરોજ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલું છે ત્યારે જે શિક્ષણ વિભાગે થોડો ઘણો નાના મોટા ફેરફાર કર્યા, ત્યારબાદ આ વર્ષે જે આપણે પરિણામ જોઈએ તો ખૂબ જ ઉજ્જવળ આવેલ છે, જેના થકી વિદ્યાર્થીઓમાં એક અનેરો આનંદ છે અને જે શિક્ષકોએ મહેનત કરેલી છે તે મહેનતનું પરિણામ પ્રાપ્ત થયેલ છે. જે વિદ્યાર્થીઓ પરિણામ પ્રાપ્ત કરી અને પાસ થયેલ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જે વિદ્યાર્થીઓ A1 અને A2 મળેલ છે તેઓને પણ સંસ્થા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી કે જ્યાં ફક્ત A1 અને A2 ને નહીં જોતા જે વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય લેવલના એટલે કે જે નબળા વિદ્યાર્થીઓ હોય તેને પણ આ સંસ્થામાં પ્રવેશ આપી અને તેને સારું ઉજ્જવળ પરિણામ મળે તે માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. શિક્ષકો સારી રીતે એને સિલેબસ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને કેપેબલ બનાવે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત થાય.
આગામી સમયમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેવી પણ સંસ્થાના પ્રમુખશ્રી વતી અને સંસ્થા મેનેજમેન્ટ વતી શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ.